નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગોંડલ સ્ટેટ વખતના મોજ નદી પર બનાવેલ પુલને જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ કરાયો છે। ત્યારે ઉપલેટા નાગનાથ ચોક ખાતે આવેલ પોલીસ ચોકી સામે જ જિલ્લા કલેક્ટરના હુકમનો ઉલાળ્યો થઈ રહ્યો છે। ઉપલેટા મોજ નદીમાં ગોંડલ સ્ટેટના મહારાજા સાહેબ ભગવતીજી વખતનો બનાવેલો મોજ નદીનો પુલ જે રાજાશાહી પુલ છે તે પુલમાં ચકાસણી કર્યા બાદ રિપોર્ટ આવ્યો હતો અને આ રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પ્રવેશ ન કરવા અંગેનો પ્રતિબંધ કરતો હુકમ ગત 20 માર્ચ 2024માં કરવામાં આવ્યો છે। ત્યારે આ પ્રતિબંધનો અમલ ન થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ઉપલેટા શહેરના નાગના ચોકથી પ્રવેશ પ્રતિબંધ શરૂ કરાયો છે। જેમાં આ પ્રવેશ પ્રતિબંધ શરૂ થયો ત્યાં પોલીસ ચોકી આવેલી છે અને આ જ પોલીસ ચોકી સામે જિલ્લા કલેક્ટરના હુકમનો સરા જાહેર ભંગ થઈ રહ્યો છે। ત્યારે આ હુકમનું પાલન કરવા માટે અને પ્રતિબંધ અંગેની કડક અમલવારી કરાવવા માટે જવાબદાર તંત્રના કોઈ પણ અધિકારીઓ કે કર્મચારીઓ જાહેરનામું અમલમાં આવ્યું છે ત્યારથી ફરક્યું પણ નથી તેવા ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટર સિભાઈ આહિર, ઉપલેટા।